આજે આપણે ધોરણ 8નું ગણિતનું પહેલું પ્રકરણ છે સમય સંખ્યા. તેના વિશે થોડી ચર્ચા કરીશું. સમય સંખ્યા એટલે શું? તો સમય સંખ્યા સમજતા પહેલા આપણે ધોરણ 7ને યાદ કરીએ. ધોરણ 7 ની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને ત્રીજું પૂર્ણાંક સંખ્યા વિશે તમે ભણી ગયા. આ ત્રણ સંખ્યા વિશે તમે ધોરણ 7 ની અંદર ભણી ગયા. પ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો તમને નંબર યાદ છે, જેમ કે 1 2 3 4 5. 1 2 3 4 5 6 થી લઈને અનંત સુધી. અનંત એટલે કે 50 હોય, 100 હોય, 500 હોય, 5 કરોડ હોય, 5 કરોડ હોય, 5 અબજ હોય, આ બધી સંખ્યા એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા. 1 થી શરૂ કરીને 1 2 3 4 5 6 થી લઈને અનંત સુધીની જે સંખ્યા છે એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે જોઈએ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય છે? આ જ નંબર બેઠા તમે લઈ લો, જેમ કે 1 2 3 4 5 6 ડેશ 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 એન્ડ. આ સંખ્યાને આપણે કીધા પ્રાકૃતિક સંખ્યા, જેને નેચરલ નંબર n તરીકે ઓળખવામાં આવે છે. 1 2 3 4 5 6 7 8 થી અનંત સુધી. આમાં ફક્ત અને ફક્ત તમારે 0 આગળ ઉમેરવાનું છે, જેમ કે 0 0 1 2 3 4 5 6 થી લઈને અનંત સુધીની સંખ્યાને કહેવાય છે પૂર્ણ સંખ્યા. મિત્રો ખ્યાલ આવી ગયો? યાદ રહી ગયું તમને? પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો નંબર છે 1 2 3 4 5 6 7 8 થી લઈને અનંત સુધી એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું. જ્યારે એમાં ફક્ત તમારે આગળ 0 ઉમેરવાનો છે. 0 1 2 3 4 5 6 7 થી લઈને અનંત સુધી એને કહેવાય છે પૂર્ણ સંખ્યા. હવે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે વાત. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો તમે 5મું ધોરણ, 6થું ધોરણ, 7મા ધોરણની અંદર સંખ્યા રેખા વિશે ભણી ગયા. આપણે સંખ્યા રેખા દોરીએ છીએ. જુઓ, આ સંખ્યા રેખાની અંદર વચ્ચે 0 આવે છે. તમને યાદ જ હશે 0. 0 ની જમણી બાજુ, તો જમણી બાજુ તમારે તમે ધન સંખ્યા લખો છો. 1 2 3 4 5 ડેશ ડેશ ડેશ. 0 ની જમણી બાજુ તમે ધન સંખ્યા લખો છો, આને આપણે ધન સંખ્યા કહીશું. અને 0 ની ડાબી તરફ તમે ઋણ સંખ્યા લખો છો. -1 -2 -3 -4 -5. આ છે ઋણ સંખ્યાઓ. આના વિશે તમને ખબર જ હશે, ધન સંખ્યા અને ઋણ સંખ્યા. તો આ બધી જ સંખ્યા, ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0, આ બધાનો સમાવેશ જેમાં થાય છે એને કહેવાય છે પૂર્ણાંક સંખ્યા. 0 પણ આવી જાય, ધન સંખ્યા પણ આવી જાય અને ઋણ સંખ્યા પણ આવી જાય. આ બધાનો જેમાં સમાવેશ થાય છે એને કહેવાય છે પૂર્ણાંક સંખ્યા. મિત્રો તમને આ ત્રણ સંખ્યાઓ વિશે ખબર પડી ગઈ છે. ફરી એકવાર હું સમજાવું છું. ત્રણ સંખ્યા. પહેલી છે પ્રાકૃતિક સંખ્યા, એટલે કે નંબર્સ 1 2 3 4 5 6 થી લઈને અનંત સુધી, એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. એમાં ફક્ત તમે 0 ઉમેરો. 0 1 2 3 4 5 6, તેને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણ સંખ્યા કહીશું. અને પૂર્ણાંક સંખ્યા એટલે તમે સંખ્યા રેખા તમને ખ્યાલ છે 0 1 2 3 4 5 થી અનંત સુધી, અને -1 2 -3 -4 થી અનંત સુધી ને આપણે કહીશું ઋણ સંખ્યાઓ. તો ઋણ સંખ્યા, ધન સંખ્યા અને 0, આ ત્રણ સંખ્યા ભેગા મળીને શું પૂર્ણાંક સંખ્યા બનાવે છે. ચલો આજે હવે આપણે સમય સંખ્યા વિશે વાત કરીએ. સમય સંખ્યા કોને કહેવાય છે? સમય સંખ્યા
આગળ આપણે વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા, એટલે કે 1 2 3 4 થી અનંત સુધી. પછી આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ 1 2 3 4 થી અનંત સુધી. પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ એટલે કે ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યા. આને આપણે પૂર્ણાંક સંખ્યા કીધી. હવે આપણે જોઈએ સમય સંખ્યા. સમય સંખ્યા એટલે શું? તો p અને q સ્વરૂપમાં હોય કેવી? p અને q એક સાદી ભાષામાં વાત કરીએ, સાદી ભાષામાં વાત કરીએ તો આ છે અંશ અને આ છે છેદ. અંશ અને છેદવાળી સંખ્યા હોય, ફક્ત પ્રાકૃતિક સંખ્યા હોય, ફક્ત પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય અથવા પૂર્ણાંક સંખ્યા હોય. છેદ અને અંશ અને છેદવાળી હોય એટલે કે 3/4, 5/3, 2/3, 3/1 એટલે કે આ પૂર્ણ સંખ્યા કહેવાય અથવા પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય. તો આ બધી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું. ચાહે માઈનસ હોય તો આને પણ આપણે સમય સંખ્યા કહીશું. ફક્ત અને ફક્ત છેદની અંદર 0 હોવો જોઈએ નહીં, એટલે કે 5/0. શું આને આપણે સમય સંખ્યા કહીશું? તો કે નહીં, આપણે એને સમય સંખ્યા કહીશું નહીં. કેમ? કેમ કે શૂન્ય આવે છે છેદમાં શૂન્ય આવે એટલે એ રકમ ક્યારેય પણ સમય સંખ્યા થતી નથી. તો આપણે જે p અને q ન યાદ રહે તો એટલું યાદ રાખવાનું કે અંશ અને છેદવાળી સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, ઋણવાળી સંખ્યા હોય, ધનવાળી સંખ્યા હોય તો એને આપણે સમય સંખ્યા કહીશું. હવે આપણે જોઈશું સમય સંખ્યાના કેટલાક ગુણધર્મો. બરોબર છે? ગુણધર્મો જોઈએ. પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. આ સંવૃત્તાના ગુણધર્મની અંદર આપણે પ્રથમ વાત કરીશું પૂર્ણ સંખ્યા વિશે. પૂર્ણ સંખ્યા વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યા વિશે સંવૃત્તતાનો ગુણધર્મ. આ પૂર્ણ સંખ્યાની અંદર કુલ 4 પ્રકારના ગુણધર્મો આપણે જોવાના છે. એક છે સરવાળા વિશે. સરવાળા વિશેનો ગુણધર્મ એટલે આપણે જોઈશું કોઈ પણ પૂર્ણ સંખ્યા તમે લઈ લો. પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 ડેશ 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 અનંત સુધી. આમાંથી કોઈ પણ સંખ્યા લઈ લો. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈશું 1, જે પૂર્ણ સંખ્યા છે. એનો આપણે કરવાનો છે સરવાળો. તો આપણે એનો સરવાળો કરીશું. કોની સાથે? તો ફરી પાછા પૂર્ણ સંખ્યા લઈ લો 3. આ પણ પૂર્ણ સંખ્યા છે મિત્રો. પૂર્ણ સંખ્યા. આ બંનેનો સરવાળો કરશો તમે તો જે જવાબ આવે છે 4. 4 એ પણ મિત્રો કેવી છે? પૂર્ણ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ. જે 4 આવે છે એ પણ કેવી છે? તમારી પૂર્ણ સંખ્યા. આમ પૂર્ણ સંખ્યા સરવાળા વિશે સંવૃત્ત છે તેવું કહી શકાય છે. પૂર્ણ સંખ્યા સરવાળા વિશે સંવૃત્ત છે તેવું કહી શકાય છે. હવે આપણે બાદબાકીની વાત કરીએ. બાદબાકી માટે તો આના એક ઉદાહરણથી સમજશું. ઉદાહરણ જેમ કે એક પૂર્ણ સંખ્યા લઈ લો 5, બીજી એક પૂર્ણ સંખ્યા લઈ લો -2.
3 બંને પૂર્ણ સંખ્યા છે, 5 પણ પૂર્ણ છે અને 3 પણ પૂર્ણ છે. તો આ બંને પૂર્ણ સંખ્યા છે, તો એનો બાદબાકી આવશે 2, જે પૂર્ણ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ સંખ્યા. પણ તો શું કહી શકાય કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે? તો આગળ જોઈએ. આ તો ફક્ત 5 અને -3 ની બાદબાકી થઈ. હવે આપણે જોઈશું બીજું ઉદાહરણ. જેમ કે એક છે 7 પૂર્ણ સંખ્યા છે અને એક બીજી આપણે પૂર્ણ સંખ્યા લઈશું 9. તો જવાબ આવશે -2. અહીંયા જવાબ આવે છે -2, -2. આ -2 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. આ -2 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. એટલે બાદબાકી વિશે, પૂર્ણ સંખ્યા વિશે બાદબાકી સંવૃત્ત નથી તેવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ છે ત્રીજો ગુણધર્મ. હવે આપણે જોઈશું ત્રીજો ગુણધર્મ ગુણાકાર માટે. ગુણાકાર માટે જોઈએ તો આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ. ઉદાહરણ તરીકે એક છે 5 જે પૂર્ણ સંખ્યા છે, ગુણ્યા એક છે 3 જે પણ પૂર્ણ સંખ્યા છે. આ બંનેનો ગુણાકાર કરશું આપણે તો જવાબ આપણને મળશે 15. બેટા 15 પણ એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. 15 નો પણ પૂર્ણ સંખ્યામાં આપણે સમાવેશ થાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે પૂર્ણ સંખ્યા માટે ગુણાકાર પણ સંવૃત્ત છે. એટલે કે ગુણાકાર વિશે સંવૃત્તનો ગુણધર્મ સાચો સાબિત થાય છે. અને છેલ્લું આપણે ભણશું આજે ચોથું છે ભાગાકાર માટે. આમાં પણ આગળ જેમ આપણે બાદબાકીમાં જોયું તે રીતે જ થશે. જેમ કે એક આપણે પૂર્ણ સંખ્યા લઈશું 8, એનો આપણે ભાગાકાર કરશું 4 સાથે, એટલે કે થશે 8 ભાગ્યા 4 બરાબર 2. આ પૂર્ણ સંખ્યા છે. આ પણ પૂર્ણ સંખ્યા છે, આ પણ પૂર્ણ સંખ્યા છે અને 2 જવાબ આવે છે એ પણ પૂર્ણ સંખ્યા છે. તો શું ભાગાકાર માટે તે સંવૃત્ત છે? તો આપણે આગળ જોઈએ બીજું ઉદાહરણ. 8 ભાગ્યા આપણે કરશું 9, એટલે કે થશે 8 ભાગ્યા 9. હવે આમાં 8 ભાગ્યા 9 એટલે કે એનો ભાગાકાર થતો નથી. એટલા માટે આ પૂર્ણ સંખ્યા કહેવાતી નથી. આથી આપણે કહી શકીએ કે ભાગાકાર માટે, પૂર્ણ સંખ્યા માટે ભાગાકાર પણ સંવૃત્ત છે નહીં. આમ આના પરથી એક વસ્તુ સાબિત થઈ છે. આ ગુણધર્મ પરથી 4 ગુણધર્મોમાંથી 2 ગુણધર્મ એવા છે કે જે સંવૃત્ત છે અને 2 ગુણધર્મ એવા છે જે સંવૃત્ત નથી. કયા કયા 2 ગુણધર્મ એવા છે? તો આપણે અહીંયા જોઈશું સરવાળો અને ગુણાકાર. તે સંવૃત્ત છે જ્યારે બાદબાકી અને ભાગાકાર એ બંને સંવૃત્ત નથી. કારણ કે આ બંનેમાં જવાબ પૂર્ણ સંખ્યા આવે છે, જ્યારે આ બંનેની અંદર જવાબ પૂર્ણ સંખ્યા આવતો નથી. આમ આપણે આજે જોયું આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા કોને કહેવાય, અને એક આપણે ટોપિક લીધો સમય સંખ્યા વિશે પૂર્ણ સંખ્યાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાના અંદર આપણે 4 ગુણધર્મો જોયા: ગુણાકાર માટે, ભાગાકાર માટે, સરવાળા માટે અને બાદબાકી માટે. એમાં સરવાળા માટે અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા વિશે સંવૃત્ત છે, જ્યારે ભાગાકાર અને બાદબાકી માટે પૂર્ણ વિષય સંખ્યા સંવૃત્ત નથી. હવે આપણે જોઈશું આગલા લેક્ચરની અંદર આગળના બીજા ગુણધર્મો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. આભાર.